સાથીઓ, નારાયણભાઈ મારાથી 7 વર્ષ નાના, એટલે આ બધી જે કસરત એમણે કરી અત્યારે 900 જણાને આપવાની, તે એમને ઠીક, પણ હવે સાંજે ખભો દુખે તો કોઈ દબાવી આપનાર જોઈશે. આ આવડું મોટું સંમેલન હશે અને આટલું બધું વ્યવસ્થિત એવો મને ખ્યાલ નહોતો. એકાદ વાર આવ્યો તો એવું કંઈક સ્મરણ છે, પરંતુ આટલું મોટું નહોતું. આ વખતે તો ઘણું મોટું લાગ્યું. ખેર, આવડા મોટા સંમેલનને અને આટલા બધા જે લોકોએ દીક્ષા પ્રાપ્ત કરી એ લોકોને સંબોધન કરવાની મારી પાત્રતા કેટલી એને વિશે મને શંકા હતી, પણ ભાઈ સુદર્શને એનું નિવારણ કર્યું. એમણે એમ કહ્યું કે અમારે તો એક એક્ટિવિસ્ટ શું કહેવા માગે છે તે જાણવું છે. મેં કહ્યું એ તો હું કહી શકું, કારણ કે એક્ટિવિસ્ટ એટલે ઉત્પાદકીય જીવ એમ કહીએ તો તે તો હું છું જ. એટલે મને કહેવા માટે છે તે આમ લાગ્યું કે ઠીક છે, કહી શકાશે કેટલીક વાતો. હું ઈચ્છું છું કે બને એટલું ટૂંકું કરવું, પરંતુ તમે લોકો મને માફ કરજો થોડું લાંબુ થાય તો. આજે આ પ્રસંગે મારે જે કહેવું છે એ અત્યંત ટૂંકામાં 3-4 વાક્યોમાં કહી દેવું હોય તો તે આ છે કે આજે દેશ એક ત્રિભેટે ઊભો છે. 3 રસ્તા, એક રસ્તેથી તો આવ્યા, બીજા 2 રસ્તા છે. એક પશ્ચિમનો ભોગવાદી રસ્તો અને બીજો ગાંધીજીએ આપણને જે સૂચિત કર્યો હતો, જેના પર તમે ચાલવા માટેના પ્રયત્ન કરવાના છો, તે રસ્તો. આમ 2 રસ્તા, એમાંથી કયો રસ્તે વળવું? પેલા પશ્ચિમના ભોગવાદી રસ્તે કે ગાંધીએ જે આપણને રસ્તો બતાવ્યો તે રસ્તે? કઈ રસ્તે જવું એનો વિચાર આપણે કરવાનો છે. એના બહુ તાત્વિક ચૂંથણામાં પણ હું નહીં જાઉં. એ તાત્વિક ચૂંથણા અથવા એ તાત્વિક શિક્ષણ તમને આ વર્ષો દરમિયાન મળ્યું હશે, અને નહીં મળ્યું હોય તો હવે પછી મળશે. એટલે મારે તો કેટલીક વાત એક જે પેલા એક્ટિવિસ્ટ તરીકે કહેવાની છે, ક્રિયાશીલ તરીકે, એ ક્રિયાશીલ તરીકે હું તમને કેટલીક વાતો કહું છું. પહેલી વાત તો એ છે કે આ જ્યારે આની સ્થાપના થઈ 1920માં, ત્યારે ગાંધીજી સામે આ સ્થાપના કરવા માટે શું કારણ હતું? એમની સામે દેશના પ્રશ્નો હતા, અને એ પ્રશ્નોનો ઉકેલ આમાંથી મળશે એવું એમણે ધારેલું. અને એમણે અત્યંત નમ્રતાપૂર્વક પણ બરાબર સ્પષ્ટ રીતે એમણે કહ્યું કે કોઈ વૈશ્યપુત્ર જો ઋષિ કાર્ય કરી શકતો હોય તો એ ઋષિ કાર્ય મેં આ કર્યું છે. ઋષિ કાર્ય એટલે પારનું દર્શન, ક્રાંત દર્શન. ક્રાંત દર્શન, નવા સમાજના નિર્માણ માટેનું ક્રાંત દર્શન, એ એમણે કર્યો હોવાનો દાવો કર્યો. અત્યંત નમ્ર માણસ હતા, આવી જાતના દાવા ન કરે, તે છતાં એમણે એવો દાવો કર્યો. અને એ દાવો કર્યો એ એમને અપેક્ષા હતી કે આ બધું થઈ શકશે. આજે આટલા વર્ષે આપણે ક્યાં ગયા છીએ? શું હતું એમની સામે, નજર સામે? એમણે અનેક વાતો એમની સામે હતી,
એમાં અનટુ ધીસ લાસ્ટ જ્હોન રસ્કિનનું એ અનટુ ધીસ લાસ્ટ એમણે જોયેલું, એમાંથી એમણે 2 વસ્તુઓ લીધી હતી આને માટેની તાત્કાલિક. એમની સામે 2 વાત હતી. એક, શ્રમની પ્રતિષ્ઠા, એટલે કે મજૂરી કરે એ માણસની પ્રતિષ્ઠા, અને મજૂરી એનું જે મૂલ્ય એટલે પગાર નહીં, આર્થિક પગારની એની વાત હું નથી કરતો. એ તો એ જે હશે તે પણ સમાન હોય તો સારું જ. એમણે એ કહ્યું હતું કે એનો જે આદર ભાવ એને માટે, મજૂરી કરે એને માટેનો આદર ભાવ એ, અને બૌદ્ધિક જે શ્રમ કરે તેને માટેનો આદર ભાવ એ સમાન હોવા જોઈએ. આ વાત એમણે તે વખતે એમના ધ્યાનમાં હતી. એ 2 વાતો એની અંદર નોંધી છે. બીજી વાતો છે એને હું નથી અડતો. આ 2 વાતો મારા ધ્યાનમાં છે, અને એ હું તમને પૂછું છું મિત્રો કે આ 2 વાતમાં આપણે કેટલીક ગયા છીએ. જે બુદ્ધિ એમણે આપણને આપવા માટે અહીંયા બોલાવ્યા, જે ઇન્ફોર્મેશન કહો, માહિતી કે જે કહો તે, એ આપવા માટે અહીંયા આપણને બોલાવ્યા, આપણને રાખ્યા અને ભણાવ્યામાં આપણે ક્યાં સુધી આગળ વધ્યા. વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ હોય કે બીજી યુનિવર્સિટીઓ હોય, જે કાંઈ હોય તે, એમાં આપણે કેટલીક પહોંચ્યા. આમાં ભણેલા ગણેલા છે તે એ દિશામાં કેટલું કામ કર્યું એનો આપણે થોડો વિચાર કરવો જોઈએ. હું તમને મારો એક અનુભવ કહું. એક વકીલ મિત્ર છે, મોટા વકીલ છે ગુજરાતના, અને મારા મિત્ર પણ છે. મેં એમને એક દિવસ જઈને કહ્યું કે આ અદાણી સામે મારે આ કેસ કરવો છે, તમે આ કેસ મારો લો. એટલે એમણે મને કહ્યું કે ના ભાઈ, હું આ કેસ નહીં લઈ શકું. મેં કહ્યું કેમ કેસ નહીં લઈ શકો? તો કે અદાણીએ મને આ વર્ષને માટેની ફી આપી દીધી છે, આ વર્ષ દરમિયાન હું અદાણીની વિરુદ્ધ કોઈ કેસ લઈ નહીં શકું. જુઓ, આપણે એમને કેળવ્યા શા માટે? આ બધી સમાનતા ને એની માટે. અને પેલો માણસ છે તે એની આખી બુદ્ધિ ગીરવી મૂકી દીધી. કોને ત્યાં? મૂડીવાદીને ઘેર. એક મૂડીવાદીને ઘેર એનો અર્થ શું થયો કે પૈસો આપણી બુદ્ધિને ખરીદી લે છે. કેવળ એ વકીલની જ વાત નથી. IIM એમાં બધા છે તે પસાર થતા હોય છે ને એમનો પગાર લાખોમાં હોય છે. એ બુદ્ધિ શાને માટે વાપરવાની? તો કે કંપનીને વધારે કોર્પોરેશનને વધારે ફાયદો કેવી રીતે થાય, નફો કઈ રીતે થાય, એને માટે એ બુદ્ધિ વપરાવવાની. એટલે કે IIMની બુદ્ધિ હોય, પેલા વકીલ ભણેલા તેની બુદ્ધિ હોય, જે બુદ્ધિ હોય એ બધી બુદ્ધિને ખરીદી લે પેલો મૂડીવાદી માણસ. તો આ કઈ જાતની સમાજ રચના આપણે કરવા ધારી તેને ક્યાં પહોંચી ગયા? તમારી બુદ્ધિ બધું એ ખરીદી લે છે. તો મિત્રો આ ધ્યાન રાખજો કે તમે જે અહીંયા શિક્ષણ પ્રાપ્ત કર્યું એ આ પ્રમાણે વિચય તો નથી જતું ને. એને કારણે ઊંચ નીચના ભેદો તો પોષાતા નથી ને. એ જરા તમે લોકો જોઈ લેજો. આવા ભેદ નથી ન પોસાય એવી જાતનો એક આપણે સમાજ રચના કરવાની ધારણા હતી. એમાં આપણે કેટલા આગળ વધ્યા છે તેનો વિચાર કરજો. આજે તમે લોકોએ આ જે પદવી લીધી, પદવી તો લીધી બરાબર છે, પરંતુ આપણે એનાથી હવે આગળ શું કરવાનું છે તેનો વિચાર કરવાનો છે. તો મિત્રો આટલે આવ્યા પછી આપણે જે તે કેટલોક વિચાર બીજી રીતે કરીએ કે પશ્ચિમની જે ભોગવાદી પદ્ધતિ છે અને એને કારણે પૈસો વહેલામાં વહેલી તકે પેદા કરવો, એને માટે જે લોકોએ વિચાર કર્યો હશે અને એને માટે તે ઉદ્યોગ એમને લાગ્યું કે આમાંથી વધારે પૈસો વહેલો અને વધારે મળી શકે છે. ખેતી છે એ એનાથી છે તે એટલી પેઇંગ નથી, એટલું એનાથી છે તે મળતું નથી, એમાંથી મળતર એટલી નથી. એટલે ખેતીને જે મહત્ત્વ આપવાનું તે ઓછું મહત્ત્વ અને ઉદ્યોગને વધારે મહત્ત્વ, એવી જાતની આની નીતિઓ છે. અને
એ નીતિઓને પાર પાડવા માટે એમને મજૂરો જોઈએ. મજૂરો ક્યાંથી લાવવા? સસ્તા મજૂરો જોઈએ. ક્યાંથી લાવવા? તો ગામડા ભાંગે અને એના માણસો ભાગીને શહેરોમાં આવે અને ત્યાં એ લોકો મજૂરી કરવાને બંધાય. આવી જાતની જો ગોઠવણ થઈ શકે તો બરાબર થાય એવી એમની ગણતરી. ચિદમ્બરમ આપણા મંત્રી એમણે કહ્યું કે મારે 80% આબાદી છે ગામડાની વસ્તી એને શહેરમાં લઈ જવી છે, 20%ને ખેતીમાં અને 80%ને શહેરમાં. ત્યાં આગળ એ લોકો કામ કરે. હવે એ કામ કરવા માટે એ પોતાની જમીન છોડીને આવે તો ને, એટલે એમણે નીતિ એવી આર્થિક નીતિ એવી ચલાવી કે જેને કારણે ખેતી ખેડૂતને પોસાતી નથી. ખેડૂત એની જમીન વેચીને શહેરમાં ચાલ્યો જવા માગે છે. ખેડૂતના દીકરાને પોતાની દીકરી બીજો ખેડૂત આપવા માગતો નથી. આવી આખી પરિસ્થિતિ એમણે ઊભી કરી, આર્થિક સ્થિતિ, અને એને કારણે ગામડા ભાંગતા ચાલ્યા. આ જે ગામડા ભાંગતા જઈ રહ્યા છે એમાં તમે ક્યાં હશો? તમે પોતે શું વિચારશો? કઈ દિશામાં તમારી શક્તિ વપરાવવાની છે એનો તમારે વિચાર કરવો પડશે. તો એ તમે વિચાર કરીને તમારું જે કાંઈ જીવન કાર્ય નક્કી કરો, જે પસંદ કરો એ કરજો. અત્યારે અમે સહેજે હું કહી શકું, નારાયણભાઈ છે, નારાયણભાઈ બીજું કંઈક લઈ શક્યા હોત. શા માટે આ રસ્તો લીધો? પૈસાને માટે જો કંઈ કરવાનું હોત તો બીજું ઘણું કરી શકાયું હોત, પરંતુ તેમ ન કરતાં કર્યું. એનો અર્થ કે આપણે ક્યાં જવું છે એનો એક નિર્ણય હોવો જોઈએ આપણા મનમાં. મિત્રો, તો આ રીતે વિચારતા એમ લાગે છે કે આપણે જ્યાં જવું હતું એ દિશાની અંદર જવા માટે આજે દેશ તૈયાર નથી. દેશ જુદી દિશામાં ચાલ્યો છે અને બીજી બાજુ જઈ રહ્યો છે. એને આપણે રોકવો છે, એને આપણે જવા દેવો નથી, એને રોકવો છે. એને કેવી રીતે રોકીશું? ઉદ્યોગો ચાલ્યા છે અને વધી રહ્યું છે. હું તમને એક દાખલો આપું. એક ગામમાં જઈને હું છે તો ભાષણ કરતો હતો. મિટિંગ હતી, લોકો ખાસા ભેગા થયેલા, ગામનું અડધું ગામ હાજર હશે. હું કહેતો હતો કે ગામની જમીન ગામની અને ગામની ગ્રામસભાની પરવાનગી વગર એ જમીન લઈ ન શકાય સરકારથી, એવી વાત કરતો હતો. એટલે એક ભાઈ ઊભો થયો મિટિંગમાંથી, મને કહે છે, શું કહો છો કાકા તમે? એટલે ચાલુ મિટિંગે જ ઊભો થઈ ગયો. તમે શું કહો છો? આ અમારા ગામમાં પેલી કંપની આવી છે, લો બોલો હવે એને શું કરવાનું? મેં કહ્યું, કંપની? કઈ કંપની? એ ખબર નથી, ત્યાં પૂછવા જવાની હિંમત નથી. શું કરે છે? તો કે એ ખબર નથી. આ જઈને જોવું કે એને માટેની હિંમત નથી. બધાએ કોઈકે જોયું હશે, બધાએ નહીં જોયું એમ નથી માનતો, પણ જે લોકોએ જોયું એ લોકો એને રોકી શક્યા નહીં ને કામ ચાલતું હતું. એટલે પછી એમાંથી એકાદ જાણકાર માણસ ઊભો થયો, તેણે કહ્યું કે તો ત્યાં આગળ કંપની બોરિંગ કરે છે. કેમ? તો કે ત્યાં આગળ જેતરોફાનું વાવેતર કરવાના. જેતરોફા એટલે રતનજોતનું વાવેતર કરવાના છે, એટલા માટે ત્યાં આગળ આ છે તે કામ ચાલી રહ્યું છે. અત્યારે બોરિંગ કરે છે, કૂવો કરશે, એમાંથી પછી પાણી કાઢશે ને આ વાવેતર કરશે. મેં કહ્યું, જમીન ક્યાંથી આવી? સરકારે જમીન આપી હતી અગાઉ, 650 એકર કેથી વધારે કે એટલી જમીન આપી હતી. એ જમીન ના 1000-1000થી વધારે એકર જમીન આપી હતી. પછી લોકોએ છે તે પેલું એમણે તે વખતે એક બીજું વાવેતર કરવાના હતા જેમાંથી પેટ્રોલ થાય છે. એ પેટ્રોલવાળું વાવેતર કરવાના હતા. એ ન ફાવ્યું એટલે એમણે છે તે એ વાવેતર કર્યું પણ ન થયું. એટલે પડતર હતી ભૂમિ, અને પડતર એટલે લોકોએ છે તે એન્ક્રોચમેન્ટ કરવા માંડ્યું, એની ઉપર દબાણ કરવા માંડ્યા. એટલે એને કારણે એ જમીન છે તે ખતમ થતી જતી હતી. એમાં કંઈ 165 એકર જમીન બચી હતી.
165 એકર જમીનમાં એ લોકોએ કંપનીએ એટલે કે કોર્પોરેશને જે સરકારનું કોર્પોરેશન સરકારે જે બોર્ડ બનાવ્યું હતું એ બોર્ડે છે તે નક્કી કર્યું કે આની ઉપર આપણે એ કરીએ અને એને માટે જત્રુફાનું વાવેતર એટલે રતનજોતના વાવેતર માટે પ્રયત્ન કરીએ. એ છે તે ચલાવવા માટે એમણે ત્યાં પાણી જોઈએ, પાણી માટે બોરિંગ કરવાનું નક્કી કર્યું. હવે ગાંધીનગરમાં અને અમદાવાદમાં બેસીને કોર્પોરેશનના માણસો ગાઈડ કરે કે તમારે આ પ્રમાણે કરવાનું છે, એટલે એ લોકો કરે. કોન્ટ્રાક્ટ આપેલો, બોરિંગનું કામ ચાલતું હતું. એ મને કે બોલો હવે સાહેબ શું કરવાનું? મેં કહ્યું કે તમને આ પાલવે છે બરાબર છે? તો કે ના, થવા તો નથી દેવું. તો મેં કહ્યું કે તો પછી છે તે શું કરશો? કે તમે બતાવો શું કરશો. મેં કહ્યું છે જઈને એને કહો કે આ જમીન અમારે ગામની છે અને તમારે નથી લેવાની અને એની અંદર કામ કરો છો એ બંધ કરો, એમ એમને કહો. તો કે એમ કહીએ એટલે બંધ કરશે? મેં કહ્યું તમારી જમીન છે ને કેમ બંધ નહીં કરે? બંધ કરશે. તો એ કહે અમે જઈએ કહેવા, તમે ભેગા આવશો? કારણ કે એમને એમ થયું કાકા આપણને ચડાવે છે, ચડજા બેટા શૂલી પે, અને એટલે છે તે આપણને તો ચડાવે છે પણ એ જાતે આવ્યા આવા કામમાં સરકારને મના કરવા માટે. મેં કહ્યું કેમ નહીં, ચાલો ને તમારી આગળ ચાલીશ. અમે ગયા. પેલા ત્યાં આગળ કામ કરતા હતા કોન્ટ્રાક્ટરના માણસો હતા, એમને કહ્યું, એમણે છે તે ગભરાયા. મારી સાથે જે 100-125 માણસો આવ્યા, બાકીના બધાને મેં ના પાડી હતી કે ભાઈ બધા ના આવશો નહીં તો ગભરાઈ જશે. તો એ 100-125 માણસો આવ્યા, એ જોઈને એ ગભરાયા અને એમણે એ જે માલિક હતો કોન્ટ્રાક્ટર એને એ બાજુના ગામમાં ગયેલો, એને બોલાવ્યો. એ આવ્યો અને એણે છે એને કહ્યું કે ભાઈ ગામના લોકો મના કરવા આવે છે, બંધ કરો કામ. એ ગભરાયો અને એણે બંધ કરીને ફોન કરીને ખબર આપી કંપનીને. કંપનીના માણસોએ આવ્યા અને એ લોકોએ કંપનીના માણસ એમણે આવીને કહ્યું કે ભાઈ આ તો અમે તો છે તે જેત્રોફાના વાવેતર માટે કરીએ છીએ અને તમે છે તે ના કેમ પાડો છો? મેં કહ્યું કેમ, એનાથી શું લાભ? તો એમણે એમ કહ્યું કે આ એનાથી લાભ એ છે કે આ જેત્રોફાની જે મજૂરી કરશે, વાવેતર કરશે, એમાં લોકોને મજૂરી મળશે. પછી એની ઉપર જે બીજ બેસશે એ બીજ કલેક્ટ કરવાના, ભેગા કરવાના. એ ભેગા કરવા માટે જે પ્રયત્ન જે કરશે એ બીજ એની મજૂરી મળશે. અને જો તેલ પીલવાનું કામ અહીંયા કરવાના હશે તો તેલ પણ આમાંથી નીકળશે. તેલ શાને માટે કાઢવાનું? તો એ ઈંધણ જેવું છે, ડીઝલ જેવું છે, અને એ ડીઝલ તરીકે વાહન ચલાવવાના કામમાં આવે. વાહન કોના? તો વાહન પૈસાદારોના, એ લોકોના વાહનો ચાલશે. પછી મેં એમને રોક્યા. બીજે દિવસે એમના છે તે કોર્પોરેશનના માણસ આવ્યા, બોર્ડના માણસ આવ્યા. બોર્ડના માણસ એ આવ્યા તે વખતે હું ત્યાં ગયો. અમે પૂછ્યું કે ભાઈ આ શા માટે કરો છો? તો કે આ તો ગામના ભલા માટે કરીએ છીએ. જુઓ ગામના માણસોને મજૂરી મળશે, આમાંથી જે ઉત્પન્ન થશે એની આવક થશે, એ પણ આપણા પ્રદેશને કામમાં આવશે વગેરે. મેં કહ્યું ભાઈ ઊભો રહે, એ આ જે તમે કહો છો કે એની ભલાઈ માટે છે, ગામની ભલાઈ માટે, હું તમને એમ પૂછું છું કે ગામની ભલાઈ માટે હોય તો તે ગામની જમીન પર કરો ને. તો કે એ તો આ કરીએ જ છે ને. મેં કહ્યું કે એ જમીન તો તમારી છે, ગામની નથી. તો કે એ તો સરકારી છે. સરકારી હોય તો શું થયું, પણ ગામની જમીન તો ગામની. તો કે અમે તો એમ જ ગામની જ માનીને ચાલીએ છીએ ને. મેં કહ્યું એમ નહીં, આ તમારી જમીન 165 એકર છે તો એ જમીન છે એના સરખા ટુકડા પાડી દો અને એ ટુકડાઓ છે અહીંયા ગામમાં જેટલા ભૂમિહીનો છે એ બધાને નામે કરી દો. એ લોકો એના ઉપર જેત્રોફાનું વાવેતર કરે. તમે તમારું છે જે વૈજ્ઞાનિક એનો જાણકારી છે એ એને આપો અને એ કરતા એમ કરીને એ લોકો છે તે રતનજોતનું વાવેતર કરે. એમની પાસે એ તમારી પાસેથી પાણી એટલે આ તમે બોરિંગ જે ગઈકાલે મેં બંધ કરાવ્યું એને ચાલુ રાખો. એને એ પ્રમાણે છે તે ચાલુ રાખો અને એ પાણી
તમે જે આપ્યું એના બદલ અમે તમને પેલા ગામના લોકો, જે લોકો આ ખેતી કરશે, આની પર વાવેતર કરશે, તે લોકો એ પાણીના બદલામાં તમને ભાગ આપશે. તમે એને છે તે જમીન આપી, જમીન એમની થઈ, એમણે ખેતી કરી, એની ઉપરથી જે ઉપજ થયું એમાં તમે પાણી આપ્યું, તમારી જે વૈજ્ઞાનિક જાણકારી છે તે તમે એને આપી, એ બદલે તમને ભાગ આપશે. તમે એમ કરો ને? તો કે ના, એમ તો ન થાય. એમ ન થાય તો પછી કામ બંધ કરો. પછી એ તો કામ પણ બંધ રહ્યું ને પછી સીલ થઈ ગયું. અત્યારે સીલ થયેલો ત્યાં ઓટલો પડ્યો છે ને એ ઓટલા ઉપર બધા બેસવાનું કામ કરે છે, બીજું કાંઈ ચાલતું નથી. હું કહેવા માગતો હતો, ગામની જમીન ગામની, આ વાતને ભારપૂર્વક કહેવી અને માનવી એ એક મોટું કામ છે. ગામના લોકોને લાગતું જ નહોતું કે આપણી આ જમીન આપણી છે. ત્યાં જોવા જવાની જે હિંમત નહોતી, જોવા જવાની હિંમત ન હોય, પૂછવાની હિંમત ન હોય, ગામની જમીન વપરાતી હોય તો. એટલે એમાંથી મારે એમને એ શીખવવું હતું કે ગામની જમીન ગામની, આ ગામની જમીન ગામની ભાષણ કરતો હતો, તેને બદલે આ છે તે જોયું તો પ્રત્યક્ષ આ રીતે એમના મગજમાં એ બેસી ગયું કે ગામની જમીન ગામની, અને માટે આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ખોટી રીતે ઉપયોગ થતો હોય તો આપણે એને રોકી પણ શકીએ. આ એમાંથી એ લોકો આ એક પાઠ શીખ્યા, અનવરપુરાના લોકો. આજુબાજુમાં પણ એ વાત ગઈ અને એમ એ આગળ જાય છે. હું તમારી પાસે એને માટે આવ્યો છું કે એ લોકો છે જે આ વાત શીખ્યા, એ વાત તમે આજે જે લોકોએ દીક્ષા લીધી એ લોકોને પૂછું છું. દીક્ષા આપવાનું કામ ભાઈ નારાયણને હાથે થયું, પણ એ દીક્ષાંત પ્રવચન હું આપું છું ત્યારે હું તમને એ પૂછું છું કે તમે આ વાત લોકોને શીખવવામાં સમય આપી શકશો કે આ ગામની જમીન ગામની, જે નેચરલ રિસોર્સિસ કહેવાય, કુદરતી સંસાધન, જળ, જંગલ, જમીન, નદી, દરિયો, ખનિજ, આ સ્પેક્ટ્રમ, આ બધું જે છે, જે કુદરતે બનાવેલું છે, એની માલિકી કોની? સરકાર માને છે કે એની માલિકી એની છે, અને એ જ્યારે ધારે ત્યારે આપણને આપી શકે અને જ્યારે ધારે ત્યારે પાછી લઈ શકે. આ વાત ગામના જે ખેડૂતો છે એમને પણ એમ જ લાગે છે કે સરકાર મા બાપ, સરકાર માલિક છે. અને જુઓ તમે જે 7/12નો ઉતારો હોય છે, જેની અંદર માલિકી વગેરેની વાત લખેલી હોય છે, જમીન, એની માપ વગેરે લખેલું હોય છે, એમાં તમારું નામ હોય છે, ખેડૂતનું નામ હોય છે. ખેડૂતનું નામ હોય છે, પણ કોની તરીકે? માલિક તરીકે? ના, માલિક તરીકે નહીં, એના કબજેદાર તરીકે. અને કબજેદાર તરીકે એનું નામ છે, તો માલિક કોણ? માલિક સરકાર. હવે ખરેખર છે તે આ સરકારને એની માલિકી કોણે સોંપી, ક્યારે સોંપી? સરકાર તો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વાંચવા માંડ્યો. એમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં લખેલું છે કે કોઈ જાતનો કાયદો આને અંગે દેશમાં છે જ નહીં, કાયદો જ નથી. એટલે એની માલિકી છે તે સરકારની છે, એ વાત સાવ નકામી, ખોટી. અને છતાં છે તે લઈ હાલ્યા છે કે અમે છે તેના માલિક, અને લોકોએ પણ માની લીધું છે. એટલે આપણે પહેલું કામ કરવાનું છે તે એ છે કે લોકોની કેળવણી કરવી છે, લોકોને આ શીખવવું છે. હું તમને એ પૂછવા આજે અહીંયા આવ્યો છું. મેં તમને કહ્યું મારી કોઈ પાત્રતા નહોતી, તો આ સુદર્શનભાઈની નજરમાં જે આવ્યું તે ખરું, એમાં મારામાં તો એને માટેની કોઈ પાત્રતા નથી. પરંતુ સવાલ આ છે કે હવે આવ્યો છું તો હું તમને પૂછું. મેં જ્યારે આ વાત કબૂલ કરી, તમે જુઓ છો કે બધા ઊભા રહીને વાત કરતા હતા, હું બેઠો. કેમ? તબિયત ખૂબ ખરાબ છે, ઊભો રહી શકું એમ નથી.
એમને એટલો જ નહીં, ત્યાંથી અહીંયા સુધી ચાલતા આવવું હોય તો મારે હાથ પકડવો પડે કોઈએ, એવી એટલી નબળાઈ આવી ગઈ છે. અને ભાઈએ તો 94 ગયા, મેં 95 પૂરા કર્યા છે. પણ હું માનું છું કે આપણે ભગવાન પાસે હિસાબ જ્યારે થાય ત્યારે હું કહીશ કે જરા જો સુદર્શનભાઈને બોલાવો, એ તો 94 કહેતા હતા, તું ક્યાંથી 95 પકડી બેઠો છે. તો એકાદ વર્ષ વધારે મળે મને. એ એકાદ વર્ષ વધારે શા માટે જોઈએ છે? એ મારે એટલા માટે જોઈએ છે કે આ કુદરતી સંસાધનોની માલિકી જે સરકાર માની બેઠી છે કે એની છે, લોકો ભૂલમાં માને છે કે સરકારની છે. એવા સંજોગોની અંદર આ વાત આપણે કાઢી નાખવી છે. માલિક તો સમાજ છે. સરકાર કોણ છે? સરકાર આપણી નોકર છે. 5 વર્ષ માટે નિમાતી નોકર છે. આપણે એને 5 વર્ષ માટે નિમી છે અને એની માટે આપણે એને પગાર આપીએ છીએ. પગાર આપીએ છીએ અને એને કહીએ છીએ કે સરખું કામ કરશે તો ફરી પાછી પગારને છે તે આ રિન્યૂ કરી આપીશું, આ નોકરી રિન્યૂ કરી આપીશું, નહીં તો કાઢી મૂકીશું, બીજાને લાવીશું. આ વાત હું ગામડે ગામડે લોકોને પૂછું છું, એમને પણ કેવીને કહું છું કે આ કુદરતી સંસાધનોની માલિકી કોની. એટલે એ પણ એટલું બધું લાંબુ ચોડું એમને સમજમાં નથી આવતું. એટલે એમને એમ કહું છું કે ભાઈ ગામની જમીન ગામની, સરકારની નહીં. આ સમજ પડે છે? લોકો કે હા એ તો સમજ પડે છે. તો મેં કહ્યું કે તો પછી તમે છે તે કેમ માનો છો કે સરકાર માલિક છે? સરકાર માલિક નથી, માલિક તો સમાજ છે. આ વાત તમારે સમાજને શીખવવાની છે, એજ્યુકેશન કરવાનું છે. આ પરિવાર આ એ પ્રમાણે એ કરીએ ત્યાર પછી બીજી વાત જે આપણે કરવાની છે તે એ છે કે આ ગામડાઓનું સંગઠન કરવું છે. ગામડાઓ ભાંગતા જાય છે. ખરી રીતે આજે એનું વસ્તી, ગામડાની વસ્તી 70% વસ્તી છે અને બીજા 10% જે લોકો શહેરમાં, ગામડા ભાંગવાને કારણે શહેરમાં ગયા, એ લોકોની સહાનુભૂતિ તમારી સાથે છે. એમ કરીને 80% વસ્તી આજે ગામડા તરફી છે. અને છતાં જુઓ રાજનીતિ કેવી છે, કેવો જાદુ છે કે એ 80% ગરીબ અને મહેનત કરનારા માણસો, જે એમાં ખાવાનું પૂરતું નથી મળતું, એવા લોકોનો મત લઈને પેલા 20% લોકો એમના ઉપર રાજ કરે છે. આજે લોકસભામાં અડધાથી વધારે લોકો કરોડપતિઓ છે. આટલા લોકો કરોડપતિ હોય અને એ લોકો આપણા ગરીબોનું કામ કરે, એ વાતમાં શું માલ? જે શહેરો છે તે એ બધા શહેરો ગામડાના શોષણ અને ગામડાને અન્યાય કરીને મોટા થયા છે અને શહેર બને જાય છે. આજે આપણે જોઈએ કે શહેરો છે જે વિકસતા ચાલ્યા જઈ રહ્યા છે, ગામડા મુરઝાતા જઈ રહ્યા છે. તો તમને આ સવાલ પૂછવા છું કે આપણે આ પરિસ્થિતિને ફેરવવી છે, ગામડાઓને રહેવાલાયક બનાવવા છે. પરિશ્રમ એ પવિત્ર વસ્તુ છે. એ જે ગાંધીજીએ આપણને કહ્યું એ આપણે લાવવું છે કે નથી લાવવું, એનો વિચાર કરીએ અને એનો વિચાર કરીને આગળ ઉપર આપણે આ દેશને લઈ જવા માટે આગળ વધીએ. આ જે આજે આપણે ભેગા થયા છીએ એ ભેગા થયેલા આપણે માણસો, જો આટલા માણસો પણ જો ખરેખર સંકલ્પ કરે, તમે જુઓ એકાદ માણસને કારણે કેટલા મોટા કામો થાય છે. મહાત્મા ગાંધી બહુ મોટા વિદ્વાન નહોતા, સામાન્ય માણસ હતા. સામાન્ય માણસની જેમ એમનો જન્મ થયો, ઈસાનો જન્મ થયો કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, ત્યારે જે રીતે છે તે ચમત્કારિક બનાવો બન્યા હતા, એવો કોઈ ચમત્કારિક બનાવ મહાત્મા ગાંધીના જન્મ વખતે નહોતો થયો. પોરબંદરમાં જઈને જોજો એ ઘરનો જે છે તે એક ઓરડો, એ ઓરડાની અંદર જ્યાં એમનો જન્મ થયો હતો ત્યાં એવું કંઈ કશું વિશેષ છે જ નહીં.
તો તે એટલો બધો સામાન્ય માણસ અને બહુ મોટો લેખક હતો એવું, સાહિત્યકાર હતો એવું નહોતું, બહુ મોટો વક્તા હતો એવું પણ નહોતું, શરીરે પહેલવાન હતા એવું પણ નહોતું. તો શું હતું એનામાં? એનામાં એક જ વાત હતી, મારે સાચે રસ્તે ચાલવું છે. અને એ સાચે રસ્તે ચાલવાનો રસ્તો એમણે આપણને બતાવ્યો. એટલે આજે હવે તમે એમ કહીને છટકી ન શકો કે હોય તો છે તે ચમત્કારિક વાત, દિવ્ય શક્તિની વાત, એનાથી જ આ થઈ શકે, આપણાથી આ બધું ન થાય એમ કહીને તમે છટકી ન શકો. તમારામાંથી કોઈ પણ એક પણ જણ મહાત્મા ગાંધીથી ઓછું છે બુદ્ધિશાળી છે એમ ન કહી શકાય. બુદ્ધિ તો કામ કરતાં કરતાં ખેડાતા વધે. મિત્રો, તો આ કરવું છે. એને માટે પહેલું કામ જે મેં તમને કહ્યું ગામના શિક્ષણનું, એને માટે અમે લોકો એવું વિચાર્યું છે કે જે સૂત્ર બનાવ્યું છે, ગામની જમીન ગામની, સરકારની નહીં. હું તમને એમ પૂછું, ગામના લોકોને પૂછ્યું છે, ગામના લોકો કહે છે કે આ બરાબર છે, આ તો એમ જ હોય ને એમ કહે છે પાછા. હું એમ પૂછું છું અને તમને લોકોને કહેવા આવ્યો છું કે આ જે શિક્ષણ કરવાનું છે, ગામની જમીન ગામની, સરકારની નહીં, એ કરવામાં તમે મારો સાથ આપશો? અમે જે આ ઉપાડ્યું છે આંદોલન, તેમાં તમે લોકો સાથ આપશો? જો સાથ આપવાના હોય તો જરા હાથ ઊંચો કરજો. બીજી વાત, આ એજ્યુકેશન થયું હોય, શિક્ષણ. બીજી વાત, ગ્રામસભામાં ઠરાવ પસાર કરાવીએ. આ કેળવણીનો જ સવાલ છે. ગ્રામસભામાં ઠરાવ પસાર કરાવીએ કે કુદરતી સંસાધનોની માલિકી એ સમાજની છે, સરકારની નથી. આ એક બીજો ઠરાવ કરાવવાનો છે. એ ઠરાવ આપણે કરાવીએ તો લોકોના મનમાં એ પાકું બેસે, ધીરે ધીરે ઘૂંટાતું જાય, ને જો ઘૂંટાય તો એ વસ્તુ પાકી થાય. એ આપણે કરાવીશું. એ કરાવવામાં મને તમે લોકો સાથ આપશો? હા હોય તો જરા હાથ. અને છેલ્લે આપણે આ ગામડાઓનું સંગઠન કરવું છે. એને માટે ગામે ગામ ગ્રામસભા સમિતિ સ્થાપવી છે. જુઓ તમે, આ જે પાર્ટી પોલિટિક્સ છે, એ પાર્ટી પોલિટિક્સ કેવું ભયંકર હોય છે. એને માટે અંગ્રેજીમાં એક કહેવત છે, પાર્ટી ઇઝ એ કોન્સ્પિરસી અગેન્સ્ટ પીપલ. પાર્ટી ઇઝ એ કોન્સ્પિરસી અગેન્સ્ટ પીપલ એટલે જનતાની વિરુદ્ધ જમીન 1000 એકર ગૌચરની જમીન, 1000 એકર એ જમીન સરકારે અદાણીને આપવાનું નક્કી કર્યું. લોકો સામા થયા, અમને બોલાવ્યા, અમે લોકો ત્યાં ગયા, સરકારની સામે લડ્યા. સરકારના માણસો, અદાણીના માણસો જમીન લેવા આવ્યા, એમને લેવા ન દીધી. બધા ભેગા થઈ ગયા અને એ લોકો ના પાડી, એ જતા રહ્યા. એ જવું પડ્યું. એ ત્યાંથી એ એમને પાલવ્યું નહીં. એમણે છે તે ત્યાંના માણસોને કહ્યું કે આ ચુની કાકાને તમે લોકો અહીંયા કેમ બોલાવ્યા? અરે એ તો ભલતો માણસ છે, તમે છે તે આપણે તમારા ભલા માટે જ આ તો કામ કરીએ છીએ, અને છતાંય આ તમારા ભલા માટે કરીએ છીએ, અને આ નાહક આ બીજા માણસને વચ્ચે કેમ લાવો છો? એ લોકો હતા પાર્ટીના માણસ. એમણે નક્કી કર્યું કે આ ચુની કાકાને આમાંથી બાદ કરવા. એટલે એક વખત તો જમીન બચી ગઈ. હવે એમની જરૂર નથી, આપણે કોર્ટમાં જઈને બચાવી લઈશું અને ચુની કાકાને જવા દો. એ ચુની કાકાને બાદ કર્યા. અને એ લોકો આ છે તે પોતે એને લઈને અત્યારે લડી રહ્યા છે કોર્ટમાં. ટૂંકમાં પાર્ટીના હિતને ખાતર એમણે નક્કી કર્યું કે ચુની કાકા ન જોઈએ. મને મારા ત્યાં રહેવા વિશે કોઈ આગ્રહ નથી, પણ એ જરૂર છે કે પાર્ટીના હિતને ખાતર થઈને એ લોકોએ
આને જે મામલો છે એને આ રીતે કથળાવી મૂક્યો. તો મિત્રો હું એ કહેવા માગતો હતો કે આ જે પાર્ટી તરફી છે એના એ જે સંગઠન છે એ સંગઠન માટે જે કહ્યું એમણે કે ઇઝ એ કોન્સ્પિરસી એટલે કાવતરું, જનતા વિરોધી કાવતરું, એનું નામ પક્ષ. તો એ જનતા વિરોધી કાવતરું છે એ તોડીને કેવળ ગામડાના હિતને ધ્યાનમાં રાખીને ગામડાઓનું સંગઠન આપણે કરવું છે. એ ગામડાઓનું સંગઠન જો આપણે કરી શકીએ તો મને લાગે છે કે દેશને સાચી દિશામાં લઈ જઈ શકાય. તો એ ગામડાનું સંગઠન કરવા માટેનું ત્રીજું કામ છે. આમ 3 કામ, પહેલું એજ્યુકેશન, બીજું રેઝોલ્યુશન અને ત્રીજું ઓર્ગેનાઇઝેશન. આમ 3 કામો છે. એ 3 કામો આપણે કરવાના છે. તો અને એ ઉપરાંત એક બીજું, ગુજરાતમાં આપણે છીએ ત્યારે એનો એક લાભ છે. 2012 ડિસેમ્બર મહિનામાં આપણે ત્યાં ચૂંટણી આવે છે. તમે લોકો એમ કરી શકો ખરા કે જે ઉમેદવાર આવે એ ઉમેદવાર પાસે લખાવી લો કે ગામની જમીન ગામની, નેચરલ રિસોર્સિસ આ બધા જે છે કુદરતી સંસાધનો એની માલિકી સમાજની, સરકારની નથી. એમ એ બાબતમાં તમારો અભિપ્રાય શું છે? એની પાસે સ્પષ્ટ અભિપ્રાય લખાવો. અને એ સ્વાભાવિક છે, તમે લખાવવા જશો એટલે લખી આપશે કે હા એ સમાજની માલિકીની છે આ સાધનો, એમ લખી આપશે. તો બીજું એની પાસે એક બીજી વસ્તુ લખાવી લો કે હું ચૂંટાઈને ત્યાં ધારાસભામાં ગયો તો ધારાસભામાં મારું પહેલું કામ ત્યાં જઈને સ્પીકરને નોટિસ આપવાનું હશે કે આવ્યો હવે કાયદો અમારે કરાવવો છે અને એ કાયદા માટે હું બિલ લાવવાનો છું. એ બિલ લાવવા માટેનું આ કામ, આ 2 કામ ઉમેદવાર પાસે, આવનાર ઉમેદવાર પાસે આપણે આ 2 વસ્તુઓ લખાવી લેવાની છે. એ 2 જો વસ્તુઓ તમે લખાવી લો તો એ બંધાશે. અને કેટલાક લોકો બોલીને ફરી પણ જઈ શકે. એ ફરી જાય તો એ લોકોને આપણી વચ્ચે રહેવું છે. એમનું ઘર આપણા ઘરોની વચ્ચે છે. એ આપણી સાથે એમની લેવડ દેવડ છે. એ જઈ જઈને ક્યાં જશે? તો એ પણ એક આપણે છે તે કામ કરાવવું છે. આ જો કામ તમે કરાવી શકો, આ કામમાં જો તમે ભાગ બરાબર લઈ શકો તો હું માનું છું કે એક મોટું કામ થશે અને એક જાતનો અભિપ્રાય દેશની અંદર બનશે. તો આવતા 5 વર્ષની અંદર આપણે આખા દેશની અંદર ફરી વળી શકીએ આ જાતનો પ્રોગ્રામ લઈને. તો એ કામ કરવાનું છે. એ કામ જો આપણે બધા મળીને કરીએ તો આપણે, મને લાગે છે કે દેશને જે રસ્તે લઈ જવો છે એ રસ્તે લઈ જવામાં ઘણું એક પગલું આગળનું ભરાશે એમ મને લાગે છે. તો તમે મિત્રો, મેં તમારો ઘણો સમય લીધો, તબિયત મારી ખરાબ, તે છતાંય આ વાત બોલવાની આવી એટલે ન સૂજે તો પણ બોલતો ગયો. અને મને એમ લાગે છે કે એકંદરે મારી વાત થોડી ઘણી પણ તમને પહોંચી જ હોય તો તમે આની અંદર એક અમને મદદ કરી શકો આ કામમાં, એવી અપેક્ષા સાથે હું મારી વાત આ પૂરી કરું છું. આયોજકોનો આભાર માનું છું. આયોજકોએ મને વિશેષ રૂપે તો સુદર્શનભાઈ એ તે દિવસે આવ્યા મારે ઘેર, બસ હું ના લઈને જવાનો જ નથી. અલ્યા મેં કહ્યું મારી તબિયત આવી ખરાબ છે, તું જુએ છે? નહીં, એ તો આટલો બધો બાકી છે, તબિયત સુધરી જશે. પણ થયું કે તબિયત સુધર્યા પછી આવજે ને. નહીં, આજે જ હા પાડો એમ કરીને જબરદસ્તી લઈ ગયા. પછી રાજુભાઈ એમાં ભળ્યા ને એમ કરીને આ આખું ગોઠવાયું અને મને તમારી લોકો સાથે વાત કરવાની તક મળી. તબિયત ખરાબ છતાં અને વસ્તુ સુધરતી નહોતી છતાં એકંદરે તમારી સાથે વાત કરી મને પોતાને તો સંતોષ થયો છે કે મેં થોડું ઘણું પણ તમને જે કહેવું હતું એ કહ્યું. એમાં તમે જે ગ્રહણ કર્યું હોય તે ખરું.
તમે આમાં જેટલી મદદ કરો એટલી મદદ સાથેની વિનંતી કરીને ફરી વાર પૂરું કરું છું. મહાત્મા ગાંધીજી કે, મહાત્મા ગાંધીજી કે, મહાત્મા ગાંધીજી કે.